મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ભુજનો કૃષ્ણરાયજી પુલ બંધ કરવામાં આવ્યો। 2.5 વર્ષ થયા ભુજ નગરપાલિકા આ પુલની રિપેર પણ કરતા નથી, નવું પણ નથી બનાવતા, માત્ર કાગળો ઉપર કાર્યવાહી ચાલુ છે। અવરજવર માટે કૃષ્ણરાયજી પુલ બંધ થઈ જતા લોકોને હાલ આપીનો સામનો કરવો પડે છે। ટ્રાફિક જામ પણ થાય છે। ડબલ એન્જિનની સરકાર હોવા છતાં જનતાનું કામ થતું નથી। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતેશ ભાવસાર। આજે આપણે ભુજના હૃદયસમા હમીરસર તળાવ ઉપર જે કૃષ્ણરાયજી પુલ બનેલો છે એના ઉપર આવ્યા છીએ અને છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે પરિવહન માટે। મોરબીમાં જે ઝૂલતા પુલની દુર્ઘટના થઈ હતી ત્યારબાદ આ પુલ જર્જરિત લાગતા ભુજ નગરપાલિકાએ આ પુલ બંધ કરી નાખ્યો છે, પરંતુ 2.5 વર્ષ થઈ ગયા નગરપાલિકા આ પુલનું હજી રિપેરિંગ અથવા નવો પુલ બનાવી શકી નથી। લગભગ 150 થી 200 કરોડ રૂપિયાનો ભુજ નગરપાલિકાનો બજેટ છે, પરંતુ આ સામાન્ય લગભગ 20 થી 25 ફૂટનો જે બ્રિજ છે એ બ્રિજ ભુજ નગરપાલિકા નથી બનાવી શકી અને વિકાસની વણથંભી મોટી મોટી વાતો કરે છે। ગુજરાત સરકાર પણ વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ સામાન્ય પુલ પણ જે રોજબરોજ વપરાશ માટેનો છે, અહીંથી રોજના હજારો લોકો પરિવહન કરે છે। રોજે રોજ જે હમીરસર તળાવ છે, બાજુમાં ખેંગારજી પાર્ક છે, વોકવે બનેલો છે, ત્યાં રોજના હજારો લોકો આવે છે અને હજારો લોકો આ પુલનો ઉપયોગ કરે છે, પરંતુ એક તરફનો જે રસ્તો છે એ રસ્તો જે જૂનો પુલ બનેલો છે એ બંધ કરી નાખ્યો છે। માની શકીએ કે લોકોની સુખાકારી માટે આ નગરપાલિકાએ બંધ કરેલો હોય। જ્યારે આગ લાગી હતી ત્યારે જ કૂવો ખોદ્યો, એટલે કે મોરબીની દુર્ઘટના થઈ ત્યારબાદ નગરપાલિકાએ આ પુલ બંધ કરી નાખ્યો, પરંતુ ત્યારબાદ નગરપાલિકાએ હજી સુધી આ પુલની નથી કોઈ મરમ્મત કરી કે નથી રિપેરિંગ કર્યું કે નથી આ નવું પુલ બનાવ્યું। નગરપાલિકામાં જ્યારે જાણકારી મેળવવા ગયા ત્યારે નગરપાલિકાએ એવું જણાવેલું હતું કે આ પુલ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને હવે જ્યારે આવનારા દિવસો હશે ત્યારે આ પુલનું કામ ચાલુ થશે અને નવો પુલ બનાવવામાં આવશે, પરંતુ હજી સુધી 2.5 વર્ષ થઈ ગયા આ પુલને નગરપાલિકા રિપેર કરી શકી નથી। તો તમે વિચાર કરી શકો છો કે આ નગરપાલિકા મારા અને તમારા માટે શું સારા કામો કરશે। સિક્કાની બીજી બાજુ એ છે કે નગરપાલિકાને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર મળે છે ત્યાં નગરપાલિકા ખૂબ જ સારું કામ કરે છે। આ પેન્ટિંગનું જે કામ થયેલો છે એ સામાન્ય કામ છે, 30 થી 40 રૂપિયા ફૂટનું કામ થાય, પરંતુ આ 114 રૂપિયામાં નગરપાલિકા કામ કરાવે છે। એ કામ ફટાફટ થાય છે, 15 દિવસમાં એ પેન્ટિંગનું કામ થઈ જાય છે, કેમ કે એનામાં ખૂબ જ મોટી ટકાવારી મળે છે। જ્યારે આ પુલમાં કદાચ નગરપાલિકાને કાંઈ વળતું ન હોય એવું અમને લાગે છે, એટલા માટે જ નગરપાલિકા આ બાબતે ગંભીર નથી। આ પુલના અહેવાલો અમે અનેક છાપાઓમાં આવ્યા છે, ન્યૂઝ ચેનલોમાં આવ્યા છે, તેમ છતાં ભુજ નગરપાલિકાના પેટનું પાણી હલ્યું નથી અને ભુજ નગરપાલિકાએ આ પુલ રિપેર કરવા માટે કે નવો બનાવવા માટે કોઈ જ તજવીજ હાથ ધરી હોય એવું નથી લાગતું। હા, કાગળ ઉપર બધું સુંદર સુંદર દેખાતું હોય છે, નગરપાલિકાએ કાગળો તો બધા જ ચિતરી નાખ્યા હશે, પરંતુ સ્થળ ઉપર આવીએ તો આ પુલની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે કદાચ સામાન્ય વ્યક્તિ પણ આ પુલ ઉપરથી નીકળે તો પણ એ ડરી જાય છે, કેમ કે બધી જગ્યાએ દિવાલો તૂટેલી છે, એકદમ જર્જરિત થઈ છે અને દિવાલો અંદરથી ભંગાણ પણ લોકો કાઢીને લઈ ગયા છે એવી સ્થિતિ છે, પરંતુ ભુજ નગરપાલિકા આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવતી નથી। આ હમીરસર તળાવનો વિસ્તાર એવો છે કે રોજ સવારે અને સાંજે હજારો લોકો અહીં મોર્નિંગ વોક કરવામાં આવે છે, ટહેલવા માટે આવે છે, હજારોની સંખ્યામાં સહેલાણીઓ અહીં આવે છે। એ ભુજ નગરપાલિકા કેવી છાપ લઈને જતા હશે એ પણ આપણે કલ્પના કરી શકીએ છીએ, પરંતુ ભુજ નગરપાલિકાને આનાથી કાંઈ જ ફરક પડતો નથી। બહુ મોટી ગંભીર બાબત એ છે કે આપણા કચ્છમાં બધી જ જગ્યાએ ડબલ એન્જિનની સરકાર છે। 6 ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ હોવા છતાં આવા કામો જે નથી થતા, જેના કારણે કચ્છના અને ભુજના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, એ પણ એક કડવી હકીકત છે। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝ માંથી હું દતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર।